વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાની સિનોર રોડ ઉપર નંબર 2 વસાહતમાં આવેલી ગુજરાતી પ્રાથમિક શાળામાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. ધોરણ 1 થી 5 સુધીના માસૂમ બાળકોની શાળામાં શિક્ષણ આપવાના બદલે શિક્ષકો બાળકો પાસેથી તમાકુ અને ગુટખા મંગાવતા હોવાના ગંભીર આક્ષેપ થયો છે. શિક્ષક જીતુભાઈનું નામ આ મામલામાં સામે આવ્યું છે, જેમણે શાળામાંથી 300 મીટર દૂર આવેલી દુકાન પરથી ગુટખા મંગાવ્યા હતા. આ દુકાન ડભોઈ રાજપીપળા મુખ્ય માર્ગ પર આવેલી છે, જ્યાંથી નાના ભૂલકા બાળકોને મોકલવામાં આવતા હતા. એક બાજુ રાજ્ય સરકાર વ્યસન મુક્તિના અભિયાન ચલાવે છે, તો બીજી બાજુ શિક્ષકો દ્વારા બાળકોને તમાકુ લાવવા મજબૂર કરવામાં આવે છે. આ શૈક્ષણિક તંત્રનો નિંદનીય બેદરકારી છે. આ બાળકોના નાજુક મન પર શું અસર થશે અને જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? સાહેબ બપોરનો ટાઈમ હતો એટલે ચા લેવા માટે બાળકોને મોકલાઈ ગયા હતા અને વડી લાયા હતા. તેમને ગુટખા ખાવાની હતી આપણે. તો સાહેબ નાના બાળકો ગુટખાનું વ્યસન શીખે કે ના શીખે? એની મેં સાહેબ એ અમારી ભૂલ તો છે જ, પણ શું કરવું હવે. આ ચા હંગાતે પડીકી મંગાવી ગઈ એટલે અહીંયા ચાલુ શિક્ષણ ક્ષેત્ર કાર્યમાં પણ ગુટખા ખવાય છે એમ ને? અમે તો કોઈ આજુબાજુ અમે એટલે આપ ચાલુ સ્કૂલે આપણે અહીંયા ગુટખા ખાવ છો? ના સાહેબ, નથી કહેતા એવું. તો પછી બાળકો લેવા કેવી રીતે ગુટખા? બાળકો વડી લાયા હતા તે ગામના, પછી મંગાવી હતી. મિરાજ કોઈ લેવા મોકલ્યા તને? જીતુ સાહેબે. કયા સાહેબે? જીતુ સાહેબે. જીતુ સાહેબે શું લેવા મોકલ્યા તમને? મિરાજ અને ચા. ચા અને મિરાજ બે. કઈ સ્કૂલમાંથી આવો તમે? આ સ્કૂલનું નામ શું છે બેટા? તમે કઈ સ્કૂલમાં ભણો છો? સરકારી સ્કૂલ છે ને? હા વસાહતમાં આવેલી સ્કૂલ છે ને? હા હા. વેરે વસાહતની સ્કૂલ ને? સિનો રોડ બે. સિનોર વસાહત 2 નંબર. એવું આજે એટલે જીતુભાઈ સાહેબે તમને આ મીરા તમાકુ ને ચા લેવા મોકલ્યા એવું ને? શું નામ તારું બેટા? કાર્તિક.